ઓકે, વિદ્યાર્થી મિત્રો બધાને વેલકમ. અનએકેડમીની જે ચેનલ છે એના એક હાલમાં એક નવું સેશન સ્ટાર્ટ થઈ ગયું છે. જે બી ટોપર્સ છે આપણા ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં જે બી ટોપર્સ છે એમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરી છે અને એક સરસ મજાની સિરીઝની શરૂઆત થઈ ગઈ છે. તો આજે આપણે જેની જોડે ચર્ચા કરવાના છીએ એમનું નામ છે કૃણાલ અંજારા સર. તો સર, વેલકમ ટુ અનએકેડમી પ્લેટફોર્મ. આજે થેન્ક યુ અનિકેત. આજે આપણે સરસ મજાની ચર્ચા કરીશું અને બધાને જણાવી દઉં, કૃણાલ સર હાલમાં ડીવાયએસઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે ગાંધીનગર ખાતે અને એમણે રેન્ક હોલ્ડ કરેલો હતો 104. તો વિદ્યાર્થી મિત્રો, આજે સરસ મજાનું સેશન થશે આપણું આ, અને એમાં આપણે સર પાસેથી સરસ મજાનું ગાઈડન્સ મેળવશું કે કઈ રીતે એમણે પ્રિપરેશન કરી હતી. અને બીજી એક વાત દરેક વિદ્યાર્થીને જણાવી દઉં કે સરે જીપીએસસી ક્લાસ 1-2 ની એડમિનિસ્ટ્રેટિવની જે એક્ઝામ હોય છે એમાં એક વખત ઇન્ટરવ્યુમાં અપિયર થયા છે સર. ત્યાર પછી યુપીએસસી 2021 ની મેન્સ લખી છે સરે. અને હાલમાં જે આપણા સર છે કૃણાલ સર, એ ઇન્ટેલિજન્સ બ્યુરોના ઇન્ટરવ્યુ માટે વેઇટ કરી રહ્યા છે. એટલે સરસ મજાનું તમારું પ્રોફાઇલ છે. તો આજે સર સરસ મજાનું ગાઈડન્સ તમે દરેક વિદ્યાર્થીઓને પૂરું પાડજો. તો આપણે સેશનની શરૂઆત કરીએ. તો સર, શરૂઆતમાં કહેવાય ને કે થોડું તમારા વિશે પરિચય આપજો કે તમે સ્કૂલિંગ થી લઈને તમારું ગ્રેજ્યુએશન શેમાં હતું, તો એ દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવે. મારું સ્કૂલિંગમાં 2012 માં મેં 12મું ધોરણ પાસ કર્યું હતું સાયન્સમાં સાથે, મેથેમેટિક્સ સાથે. ત્યારબાદ મારું બેકગ્રાઉન્ડ હતું મિકેનિકલ એન્જિનિયરિંગ. મેં સુરતમાં જીટીયુ ની કોલેજ સીકે પીઠાવાળા તરફથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હતું. 2016 માં રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પાસ આઉટ થયો હતો અને 2016 ના પાસ આઉટ પછી મને આટલું ખ્યાલ હતું કે સર્વિસ ગવર્મેન્ટ સર્વિસ માટે જવું છે, તો મેં પ્રિપેરેશન શરૂ કરી દીધી હતી. પ્રિપેરેશન શરૂ થતા થોડોક ટાઈમ થયો, મારી એક જોબ બી લાગી ગઈ તલાટી મંત્રી તરીકે. મેં એમાં 8 થી 9 મહિના જેટલી મેં ફરજ બજાવી. પછી આપણને લાગ્યું કે હજી આગળ વધવું છે અને આ ફિલ્ડમાં અત્યારે જોબમાં સેટિસ્ફાઈ નથી, તો પછી એ જોબ છોડીને આગળ મેં પ્રિપેરેશન કરી હતી. અને પ્રિપેરેશન ચાલુ થતા મેં આગળ ઘણી જીપીએસસી ની 1-2 ની પ્રિલિમ્સ, એસટીઆઈ ની પ્રિલિમ્સ ક્લિયર કરી હતી, એસટીઆઈ ની મેન્સ લખી હતી, ડીવાયએસઓ ની મેન્સ લખી હતી. આ ડીવાયએસઓ ની મેન્સ મારી ક્લિયર થઈ છે. આ સાથે મેં યુપીએસસી ની મેન્સ બી આ વખતે લખી છે, એનું રિઝલ્ટ હજી બી પેન્ડિંગ છે. ઓકે. તો સર, તમારી જે તલાટી થી ડીવાયએસઓ સુધીની જર્ની છે આખી, તો કહેવાય ને સર કે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તૈયારીની શરૂઆત કરતા હોય તો એ શરૂઆતમાં એમનું વાતાવરણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે ટૂંકમાં હું કહેવા માંગુ ને કે આખી જે જર્ની હતી એમ તમારી, અને આગળ બી તમારી જર્ની શરૂ છે કોમ્પિટિટિવ એક્ઝામ માટેની, તો એમાં સર જે વાતાવરણ હોય છે, જે આજુબાજુનું એમ્બિયન્સ હોય છે, એટલે આપણું મિત્ર મંડળ, એ કઈ રીતે ભાગ ભજવે છે? એમ પોઝિટિવ આપણે કઈ રીતે રહેવું પડે છે આ દરેક બાબતોમાં? અત્યારની પરીક્ષાની તમે જ્યારે પ્રિપેરેશન કરતા હો ત્યારે ઘણા લોકો, આ ફિલ્ડ ઘણી કોમ્પિટિટિવ ફિલ્ડ છે અને ઘણા લોકો તમારી પહેલાથી બી પ્રિપેરેશન કર્યા કરતા હોય છે, તમારી સાથે પણ આવે છે, તમારી પછી પણ આવે છે. તમે કોચિંગમાં જતા હો ત્યારે ઘણા લોકો તમને મળતા હોય છે. ઘણા લોકોનો એક્સપિરિયન્સ સારો રહેતો નથી, ઘણા વખતની પ્રિપેરેશન હોય છે એ લોકોની, છતાં બી ક્લિયર થતા નથી. આ લોકો તમને ડિમોટિવેટ કરી શકે, આ ફિલ્ડ અઘરી છે, ફિલ્ડમાં થાય એમ નથી, કશું નથી. આ સિવાય જે આ ફિલ્ડ વિશે જાણતા નથી, જે ખાલી કાનો કાન વાત સાંભળેલી છે, એ તમને બી ડિમોટિવેટ કરશે કે આ ફિલ્ડમાં આવું છે તેમ છે. પણ એવું કંઈ નથી, ફિલ્ડમાં કોમ્પિટિશન રેગ્યુલર જ છે. બધી પરીક્ષા ભરતી પારદર્શક રીતે લેવાય છે અને જે મહેનત કરે છે તેને સફળતા પાક્કી જ મળે છે. એટલે આમાં કોઈ વાંધો નથી, પણ તમારું એમ્બિયન્સ એક રીતનું પોઝિટિવ હોવું જરૂરી છે. જેવી રીતના કે મારી મોટાભાગની જે જૂના મિત્રો હતા તે કોલેજના મિત્રો હતા, તેમણે પ્રિપેરેશન કરી નથી. હું મોટાભાગે લોન વર્ક તરીકે જ મેં પ્રિપેરેશન કરી છે. એટલે મારા માટે મોટાભાગે મારું જે એમ્બિયન્સ હતું તે મારા પરિવાર સુધી સીમિત હતું. બાકી હું લાઇબ્રેરી પણ ઘણી બદલી છે, સુરતમાં રહ્યો છું, થોડો ટાઈમ અમદાવાદ રહ્યો છું. એટલે એ સમયનો લોકોનો વધારે ફાળો હતો નહીં, પણ મુખ્ય ફાળો મારા ફેમિલી તરફથી હતો કે એમને હંમેશા પોઝિટિવ વાતાવરણ રાખ્યું છે. તો હંમેશા જ્યારે પણ કોઈ બી વિદ્યાર્થી આની શરૂઆત કરવાનું, એટલે કે ગ્રેજ્યુએશન પછી કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં આવે છે, તો એક વસ્તુ એને હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ. એવું દરેક વિદ્યાર્થીએ તમારું એ રીતનું કહેવું છે કે આપણે દરેક વિદ્યાર્થીએ પોઝિટિવિટી જાળવી રાખવી જોઈએ. હા, પોઝિટિવિટી તો જોઈએ. ઓકે. અને સર, એક જ્યારે પણ કહેવાય ને કે કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં જ્યારે વિદ્યાર્થી નવો આવતો હોય છે,
તો હમ. એક સૌથી મહત્વનો એક મુદ્દો એના માટે એ હોય છે કે એને છે ને સ્ટડી મટીરિયલ નથી ખબર હોતી એમ, કે મારે શેમાંથી વાંચવું જોઈએ, શું કરવું જોઈએ. તો સર તમારું બી જે સ્ટડી મટીરિયલ હોય એમ, તમે શેમાંથી તૈયારી કરતા હતો, તો એના વિશે થોડો પ્રકાશ પાડશો એમ તો ખૂબ સારું રહેશે. મેં એ રીતે જે રીતે તૈયારી 2016 માં શરૂ કરી હતી, ત્યારે હું એક કોચિંગ ક્લાસીસમાં જતો હતો. થોડોક ટાઈમ મેં કોચિંગ ક્લાસીસમાં જોયું, ત્યારે આ વસ્તુ તમે કહો તે 100% સાચી. લોકોને ખબર જ નથી હોતી મટીરિયલ શું છે, લોકોને એક્ઝેક્ટલી ખબર બી નથી હોતી કે ફિલ્ડમાં કઈ કઈ જોબ અવેલેબલ છે. લોકો સરકારી નોકરી, સ્ટેટ સર્વિસ એટલે એક જ જોબ સમજતા હોય છે, જ્યારે એમાં GSSB, આપણે DPSSB, ગુજરાત GPSC બધું અલગ અલગ ફિલ્ડ હોય છે. આ સિવાય પોલીસ ભરતી બોર્ડની અલગથી પરીક્ષા લેવાતી હોય છે. આ બધી પરીક્ષાનો સિલેબસ અલગ હોય છે, પેટર્ન અલગ હોય છે, એક્ઝામ લેવાની પદ્ધતિઓ અલગ હોય છે. એ બધી અલગ અલગ એક્ઝામ હોય તેનું પેટર્ન અલગ અલગ હોય. જ્યારે તમે મટીરિયલ લેવા જાવ ત્યારે મટીરિયલ તમને કમ્બાઇન્ડ મટીરિયલ મળે છે. ત્યારે આ સમયે તમે તમારો જે એક્ઝામ આપવાના છો, જેની માટે તમે તૈયારી કરો છો, તેનો સિલેબસ હંમેશા મગજમાં રાખો, સિલેબસ સાથે રાખો, સિલેબસ તમે વાંચો અને એ પ્રમાણે માર્કેટમાંથી તમે મટીરિયલ લો. આ સિવાય અમુક કોચિંગ ક્લાસીસના મટીરિયલ દેખાવે સારા હોય છે, બજારમાં ઘણા લોકો એને ખરીદતા હોય છે, પરંતુ એમાં ઘણી નાની નાની ફેક્ચ્યુઅલ મિસ્ટેક હોય છે, જે તમને ક્યારેક ને ક્યારેક એક બબ્બે માર્કનો પ્રિલિમ્સમાં નુકસાન કરાય ને એક બબ્બે માર્ક કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણા મહત્વના હોય છે. તો આ રીતે તમે કોઈ પણ એક મેન્ટર હોય, કોઈ વ્યવસ્થિત હોય, તેની પાસે તમે થોડીક જાણકારી મેળવો અને જાણો કે કઈ બુક સારી છે. મેં મારી પ્રિપેરેશન માટે શરૂઆત કરી હતી ત્યારે મને એક ઘણી સારી બુક મળી હતી કે વર્લ્ડ ઇનબોક્સ જીકે જનરલ નોલેજ. તો આ બુકને મેં બેઝિક તરીકે વાપર્યો હતો કે દરેક વસ્તુનું બેઝિક નોલેજ મેં લઈ હતું. પણ જેમ જેમ એક્ઝામ નું લેવલ વધતું ગયું, સવારે મેં તલાટી આપી ત્યારે આ બેઝિક નોલેજ ઘણું ઉપયોગી થઈ ગયું. પછી જેમ મારી એક્ઝામ વધતી ગઈ, જેટલા કે મારે સુપર ક્લાસ 3 બનવું છે, ક્લાસ 1 બનવું, તો યુપીએસસી ક્લિયર કરવી હતી, તો મને એક પોલિટિક્સ કે હિસ્ટ્રીનો બેઝિક નોલેજ છે. મોડર્ન હિસ્ટ્રી એટલે 1857 ટુ 1957, પણ આનંદ 1947 સુધી. પણ આંધી પછી એની અંદર જે ડેપ્થમાં દરેક ઇવેન્ટ્સ હોય છે, તેમાં ડેપ્થ આવે છે પરીક્ષા લક્ષી. તો ડેપ્થ માટે પછી મેં અલગ અલગ સોર્સિસ અવેલેબલ હતા, તે માર્કેટમાં યુઝ કર્યા હતા. હું તમને કહેતો હોઉં, જો બુક લિસ્ટ તમારે જાણવું હોય. હા, તો આ માટે હિસ્ટ્રી મેં એલોબોરેટ બુક લિસ્ટ છે મારું. હિસ્ટ્રીનું જે લેંગ્વેજ હતી, ત્યારે એશિયન અને મિડિવલ હિસ્ટ્રી માટે મેં વર્લ્ડ ઇનબોક્સનું બેઝિક ગુજરાતી અને ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ તે સંપૂર્ણ વાંચી લીધો હતો. આ સિવાય પછી મેં બીજું મારું જે મટીરિયલ હતું તે ઇંગ્લિશમાં યુઝ કર્યું હતું, કે તમિલનાડુ બોર્ડની જે 11th ની એનસીઆરટી હતી, તેમાં એન્શિયન્ટ હિસ્ટ્રી અને મિડિવલ હિસ્ટ્રી સંપૂર્ણ આવી જતી હતી. પછી આ સાથે જ્યારે સ્પેક્ટ્રમ તમે વાંચો, જે બજારમાં અવેલેબલ જ છે, રાજીવ આહિર સરની તે સ્પેક્ટ્રમની બુક હતી. તે બુકમાં મોડર્ન હિસ્ટ્રી ઘણી વ્યવસ્થિત રીતે ડેપ્થમાં હોય છે અને પરીક્ષા લક્ષી જે જીપીએસસી ના સવાલ હોય છે તે તેમાંથી ડાયરેક્ટ પૂછાતા હોય છે. તો એ બુકને વારે વારે વાંચવી અને રિવિઝન કરવી જરૂરી છે. આ પછી કલ્ચર માટે, તો કલ્ચર માટે મેં વર્લ્ડ ઇનબોક્સમાંથી જે બેઝિક કલ્ચરલ વસ્તુ હતી તે જાણી હતી. આ સિવાય મેં ગુજરાત સરકારની ટ્રાઇબલ ડેવલપમેન્ટની વેબસાઇટ છે, કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફ ગુજરાત ગવર્મેન્ટ. તો આ ટ્રાઇબલ ડેવલપમેન્ટની વેબસાઇટ છે, એમાં ગુજરાતના જે ટ્રાઇબલ્સ છે એની વિશે ઘણી માહિતી આપી છે. તો આપણે સિલેબસનો ભાગ હોય તો ગવર્મેન્ટની એક ઓફિશિયલ વેબસાઇટ પર તમે આ વિશે જાણો તો તમને સારું પડે છે. આ સિવાય જ્યારે તમારે ટુરિઝમ વિશે જાણવું છે, ગુજરાતના કયા કયા સ્થળો છે, કયા મ્યુઝિયમ્સ છે, કે કઈ સંસ્કૃતિ છે, ત્યારે ગુજરાત ટુરિઝમની વેબસાઇટ છે ગવર્મેન્ટની. તો આ ટુરિઝમની વેબસાઇટ પર બી તમને ઘણી વસ્તુઓ જાણવા મળશે. આ વસ્તુઓ તમે જાણી લો, એક જગ્યાએ નોટ કરી લો અને તમારું એવું સ્ટડી મટીરિયલ બનાવો કે તમને આવી એકાદ સબ્જેક્ટ, 1 થી 2 સબ્જેક્ટમાં દરેક કરતા અલગ રાખે, જેથી તમારા માર્ક્સ તમે સારા કવર કરી શકો. પછી જીઓગ્રાફી છે. જીઓગ્રાફીનો સબ્જેક્ટ દરેક જણ બેઝિક બુક્સ વાપરતા હોય છે, જેવી રીતના કે જીસીઆરટી ની 11th 12th અને એનસીઆરટી ની 11th અને 12th ની બુક્સ. આ જીસીઆરટી ની બુક્સ તમને બેઝિક નોલેજ આપી દેશે. જ્યારે તમે ડેપ્થમાં નોલેજ જોતું છે તો 11th અને 12th ની એનસીઆરટી તમે વાંચશો, એમાં ફંડામેન્ટલ્સ અને ફિઝિકલ હિસ્ટ્રી, ફિઝિકલ જીઓગ્રાફી, ત્યાં બે અલગ અલગ સબ્જેક્ટ છે, જે પ્રમાણે એક્ઝામની જરૂરિયાત હોય તે પ્રમાણે એને વાંચવાનું રાખવાનું. પછી આ સિવાય પોલિટીમાં લક્ષ્મીકાંતની બુક તો જે દરેક જણા જાણે છે દરેક. પછી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં બી લક્ષ્મીકાંતની બુક છે. આ સિવાય પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં તમારે સબ્જેક્ટ વાઇઝ સ્પેસિફિક નોલેજ જોતું હોય, કે જે સિલેબસનો ભાગ હોય, જેવી રીતના કે લેગેસી ઓફ બ્રિટિશ રૂલ, તો આ તમને કોઈ બુકમાં સીધું મળશે નહીં. તો આ વસ્તુ તમે ડાયરેક્ટ ગૂગલ પર સર્ચ કરો તો ગૂગલ પર બી સીધી બુક અવેલેબલ મળી જ જશે તમને. કોઈને કોઈ સ્ટાન્ડર્ડ વેબસાઇટ હોય છે જે યુપીએસસી ને લાગતી, તો તેની પર દરેક બુક તમને અવેલેબલ હોય છે. આ રીતે તમે એનું અલગ અલગ મટીરિયલ જાણી શકો છો. પછી જીઓગ્રાફી, હિસ્ટ્રી, પોલિટી, એથિક્સ માટે એક સરસ બુક આવે છે, ડીકોડ એથિક્સ કરીને. ડીકોડ એથિક્સ કરીને. આ સિવાય જે લેક્સિકોન બુક હોય છે તે બી અવેલેબલ છે બજારમાં, તો તમે એને ડિટેલમાં વાંચી શકો છો એથિક્સ માટે. આ સિવાય એથિક્સ જેવા સબ્જેક્ટ એવા છે કે જેને તમે સવાલ નોલેજ પૂરતું નથી, જ્યારે તમે એને આન્સર રાઇટિંગનું સ્ટ્રક્ચર જ્યારે વ્યવસ્થિત કરતા જાણો ત્યારે જ તમે માર્ક્સ લાગે. એટલે તમારે આ બુક્સમાંથી ખાલી બેઝિક વસ્તુ કવર કરવાની છે, અને જ્યારે ડેપ્થમાં જોઈએ ત્યારે દરેક વસ્તુ અલગ કવર કરવાની છે. કરંટ અફેર માટે ન્યૂઝપેપર પ્લસ મેં મેગઝીન વાંચી હતી.
સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે વન ઇન બોક્સ પ્લસ જનરલ સાયન્સના સવાલો ક્યારેક એકાદ સવાલ જીપીએસસી ની પ્રિલિમ્સમાં તો ઘણા સવાલો હોય છે ને મેન્સમાં બી ક્યારેક એકાદ સવાલ આવી જાય. ત્યારે એક માલુભાઈ મીર કરીને એક પ્રકાશનની જનરલ સાયન્સની બુક અવેલેબલ છે બજારમાં. તેમાં દરેક વસ્તુ ડિટેલમાં અને સારી રીતે સમજાવેલું છે, તે પણ તમે લઈ શકો છો. અને ટેકનોલોજીમાં તમે જાણવા માટે કરંટ અફેરમાં જે ચાલતું હોય કે ડીઆરડીઓ શું કરી રહી છે, ઇસરો શું કરી રહી છે, ભારતીય અવકાશ વિજ્ઞાન કઈ દિશે વિકસી રહ્યું છે, તો એ તમે જાણતા હો તો તે રીતે તમને સારું પડે છે. મોટા ભાગનું લિસ્ટ તમને એક તમારો સોર્સ મર્યાદિત રાખો અને એને રિવિઝન કરો તો તમને ઘણો ફાયદો થાય છે. ઓકે, એટલે સરસ મજાની સર તમારી જે ડિટેલ્સ હતી એ તમે શેર કરી. એટલે કે ટૂંકમાં વિદ્યાર્થીએ સૌપ્રથમ તો જે કહેવાય ને સિલેબસ હોય છે પહેલા તો ડાઉનલોડ કરીને પોતાની પાસે રાખવો જોઈએ. અને જે બી બુક્સ માંથી તમે વાંચતો હોય એ બુક્સ ને આપણે સ્ટીક રહેવાનું છે, પકડી રાખવાની છે. ઘણીવાર સર એવું થાય છે કે ધારો કે હું કરંટ અફેર્સ માટે કોઈ XYZ મેગેઝિન યુઝ કરું છું એમ, અને પછી મને કોઈ વિદ્યાર્થી આવીને કહેશે કે ભાઈ તું આમાંથી વાંચ, તો એ વસ્તુથી ઘણીવાર વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાતા હોય છે. એટલે કે એક પર્ટિક્યુલર એક મટીરિયલ પકડીને આપણે આગળ વધવાનું છે, તૈયારી કરવાની છે. પછી સર મેઇન વસ્તુ એ છે કે જ્યારે પણ હું કોઈ પણ વિદ્યાર્થી તૈયારી કરતો હોય છે તો એમાં નોટ્સ બનાવવાનું મહત્વ કેટલું છે? તમે તમારી જ્યારે તૈયારી કરતા હતા ત્યારે તમે નોટ્સ બનાવતા હતા તમારી? જ્યારે કોઈ તમે મોટા ભાગે જ્યારે લોકો તમે કોચિંગ ક્લાસીસમાં જતા હો, જરૂરી નથી તમારે કોચિંગ ક્લાસીસની જરૂરિયાત છે, પણ આ સિવાય જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે આ વિશે ફીલ્ડથી થોડું અજ્ઞાન હતો, મારી પાસે કોઈ ગાઈડન્સ નહોતું, ઝીરો ગાઈડન્સ. અને મેં ગાઈડન્સ તરીકે જ મારા એક સર હતા, તેની સાથે હું ગાઈડન્સ લેતો હતો અને એમનું પોતાનું કોચિંગ ચાલતું હતું એટલે હું એમાં જતો હતો. એવું સ્પેસિફિક કોચિંગ માટે નહીં પણ એમના ગાઈડન્સ માટે હું જતો હતો. ત્યારે જે ગાઈડન્સ કરી સર ક્લાસમાં કોઈ પણ વસ્તુ કોઈ પણ તમે ભણાવતા હોય, આ સિવાય તમે યુટ્યુબના લેક્ચર્સ જોવો છો, તેની પર અનએકેડમી પર લેક્ચર જોવો છો, તો અનએકેડમી પર જ્યારે તમે લેક્ચર જોતા હો ત્યારે તમે ખાલી લેક્ચરને સાંભળો છો, તમે જમતા સાંભળો છો, ગ્રાઉન્ડમાં ઉભા સાંભળો છો, સવારના ચાલતા સાંભળો છો. આ સમય તમે સાંભળો છો તે તમે પાછું ભૂલી જાઓ છો. પણ આ જ વસ્તુ જો તમે સાંભળી અને તેના 1 કે 1.5 અડધા પાનાના તમે નોટ્સ બી બનાવ્યા હોય, તો આ વસ્તુ તમે બીજી વાર રિવાઇઝ કરશો, ત્રીજી વાર રિવાઇઝ કરશો, તો આ વિડીયો ખરેખર લાભદાયી નીકળશે. નહીં તો તમારું વાંચન નકામું જ જશે. એક સામાન્ય રૂલ હોય છે સિવિલ સર્વિસમાં કે જો તમે રિવાઇઝ ન કરી શકતા તો તેને વાંચવું જ નહીં. કારણ કે જો રિવાઇઝ નહીં થાય તો તમને વાંચવાનો ફાયદો છે જ નહીં, તમારું વસ્તુ ભૂલાઈ જશે ને જશે. કેમ કે આ ફિલ્ડ ઘણી વાસ્ટ છે, ઘણો સિલેબસ મોટો છે, એક બીજી વસ્તુ એકબીજા પર ઓવરલેપ થશે ત્યારે જૂની વસ્તુ દબાશે. એટલે તમારે નોટ્સ બનાવવાની ખાસ જરૂરિયાત છે કે તમારું દરેક વસ્તુ સ્ટ્રક્ચર્ડ હોય અને સિલેબસના પોઈન્ટ વાઇઝ તમે નોટ્સ બનાવો કે આ સિલેબસનો આ પોઈન્ટ છે તો મેં ક્યાંથી આ સિલેબસમાં શું લખવા લાયક છે. જો તમે નોટ્સ નથી બનાવતા તો એ સિલેબસના પોઈન્ટની બાજુમાં તમે લખી શકો કે આ ચોપડીમાંથી મેં આ પોઈન્ટ વાંચેલો છે, કે આ ચોપડીમાંથી કે આ વેબસાઇટ પરથી અવેલેબલ હશે, કે આ કોઈ પણ. આ સિવાય તમે ઓનલાઈન એવર નોટ કરીને વેબસાઇટ છે, પોર્ટલ છે, જેની પર તમે નોટ્સ બનાવી શકો છો. બીજા બી અલગ અલગ પોર્ટલ્સ અવેલેબલ હશે તો તમે ઓનલાઈન નોટ્સ બનાવી શકો જેને ઓફલાઈન ફાવતા ન હોય, અને તમે આવી રીતના ફિઝિકલ કોપીમાં લખી શકો કે તમે આવી રીતના ઓનલાઈન નોટ્સ બનાવ્યા છે. અને એની પર નોટ્સ બનાવવા રાખવા અને તમને તમારું મેનેજમેન્ટ રાખવું પડે. કેમ કે અમુક વાર આ ફિલ્ડ ઘણી વાર લોકોને 2 મહિનામાં બી ફાયદો થતો હોય છે, કોઈકને 2 વર્ષ 3 વર્ષ પણ નીકળી જાય છે, ઘણો ટાઈમ બી નીકળી જતો હોય છે. ત્યારે તમારી જ્યારે પરીક્ષા નજીક હોય ત્યારે તમે જો ખાલી 6 મહિને તૈયારી રાખશો તો તમારી તે 2 વર્ષની તૈયારી નકામી ગણાશે. તો જે સમયે તેમ 2 વર્ષના નોટ્સ હશે, તમારી રિવિઝન કરશો તો તમારી 2 વર્ષની મહેનત એક સાથે એક પેપરમાં દેખાશે, તો તેમનું પરિણામ પાક્કું તમને મળશે. બરાબર છે. ઓકે સર, તમે એક સરસ મજાની વાત કરી કે સિવિલ સર્વિસનો એક નિયમ છે કે જ્યાં સુધી રિવિઝન ના કરો ત્યાં સુધી એ વસ્તુ તમને જલ્દીથી યાદ નહીં રહેશે. એટલે બીજો સર આગળનો મારો એ જ પ્રશ્ન છે કે ધારો કે હવે આ રવિવારે રિસન્ટમાં જ એક પરીક્ષા આવી રહી છે બિન સચિવાલયની. તો બિન સચિવાલયની એવી ઘણી બધી પરીક્ષાઓ એક પછી એક કાઉન્ટમાં ઊભી છે પાછળ. તો એક તમારું સર ગાઈડન્સ આના ઉપર ખાસ આપજો કે વિદ્યાર્થીએ જ્યારે રિવિઝન સ્ટાર્ટ કરવું હોય અથવા તો એને વાંચનની સાથે સાથે રિવિઝન કઈ રીતે કરવું અને પરીક્ષાના થોડા દિવસો પહેલા કઈ રીતે રિવિઝન કરવું, કેટલા દિવસ પહેલા રિવિઝન શરૂ કરવું જોઈએ, તો એના ઉપર સર થોડો પ્રકાશ નાખજો. તમારે રિવિઝનનું મહત્વ હંમેશા માણસની જિંદગીમાં ઘણું હોય છે. જ્યારે આપણે આજે બી તમે એબીસીડી તમે જ્યારે યાદ કરવા જાઓ તમને હંમેશા યાદ હોય જ છે દરેક બાળકને, પણ આ સમય ક ખ ગ ઘ યાદ કરો છો તો માણસને યાદ નથી રહેતા. ગુજરાતી મીડિયમ વાળાને ઘણા વર્ષ સુધી ભણ્યા છતાં યાદ. કારણ કે જ્યારે ઇંગ્લિશ મીડિયમનું જે સ્ટ્રક્ચર છે તે સ્ટ્રક્ચરમાં નક્કી છે કે તમે પહેલા દિવસે કયું ભણાવશો, 1 અઠવાડિયા પછી કયું ભણાવશો અને 1 મંથ પછી કયું ભણાવશો. તેની રિવિઝનની એક પેટર્ન હોય છે જેના કારણે એબીસીડી આજ સુધી માણસને યાદ છે. જ્યારે આ જ વસ્તુ ગુજરાતી જેવી લેંગ્વેજમાં કોઈ વધારે ડિટેલમાં સ્ટડી કરી નથી.
એટલે રિવિઝન તમે એ રીતે કરો કે એકવાર વાંચ્યા પછી તમને જો યાદ રહી છે કે નહીં, તમે કોઈ પણ સપોઝ એક સિલેબસનો એક પોઈન્ટ વાંચ્યો છે અને તેને વાંચ્યા બાદ સિલેબસના જ્યારે તમે ફરીથી તે પોઈન્ટ તમારી નજરમાં આવે તો તમને યાદ હોવું જોઈએ કે તમે તેમાં શું વાંચ્યું છે. જો તમને યાદ નથી આવતું તો એ જ સમયે તેનું રિવિઝન કરી લેવું. આ રિવિઝન તમે રેગ્યુલર કરશો તો તમને દરેક પોઈન્ટ સાથે યાદ હશે કે આ પોઈન્ટમાં મેં આટલું વસ્તુ વાંચી છે, આ પોઈન્ટમાં આટલી વસ્તુ વાંચી છે. હવે એમાંથી કોઈ સવાલ આવશે તો કોઈ વાંધો નથી. આ સિવાય જ્યારે તમે કોઈ પ્રેક્ટિસ કરતા હો કોઈ ક્વેશ્ચનની, જેટલા કે પ્રીવિયસ યર ક્વેશ્ચન તમે બુક લીધી અને પ્રેક્ટિસ કરો, ત્યારે તમને ખ્યાલ આવે કે સપોઝ મેં હિસ્ટ્રી વાંચેલું છે છતાં મને હિસ્ટ્રીના સવાલમાંથી સોલ્વ નથી થતા, તો આવું કેમ થાય છે મારી સાથે? તો ત્યારે તમે આવું જાણશો તો તમારે જોવું પડશે પહેલી વાત તો એ કે જો સવાલ જે પૂછાય છે પરીક્ષામાં તે મારા મટીરિયલમાં અવેલેબલ છે. જો અવેલેબલ છે છતાં મને યાદ નથી તો રિવિઝનની જ કમી કહી શકાય છે, નહીં તો મટીરિયલ બદલવાની જરૂરિયાત. તો આ સમયે તમે રિવિઝન બદલી શકો. અને આ સિવાય જ્યારે એક એક્ઝામ કોઈ એક વીકની નજીક હોય ત્યારે તમે કહો છો આ અઠવતા રવિવારે છે રીન સચિવાલય ક્લાસ, તો આ સમયે તમારે હવે નવું વાંચન કરવાનું મૂકી દેવું જોઈએ અને જૂની તે જે બુક્સ વાંચી છે, કોઈ પણ બુક્સ તમારી પાસે અવેલેબલ હોય તેને ઉપર સમયને ન્યાય આપીને આખી એકવાર વાંચી જાઓ. ભલે તમને કશું યાદ નથી પણ તમારી નજર સામેથી જો એકવાર સવાલ ગયો હશે અને પરીક્ષામાં આપણી પાસે 4 ઓપ્શન અવેલેબલ હોય જ છે, ત્યારે તમારો સાચો ઓપ્શન તો તમારું સબકોન્શિયસ માઇન્ડ પર તમને લઈ જ જશે. પણ એક સમયને ન્યાય આપીને દરેક વસ્તુનો તમારે રિવાઇઝ એક વીકમાં તો કરી નાખો. જ્યારે પણ કોઈ એક્ઝામ આવે તેની પહેલા તમારું જેટલું સોર્સ છે તેને એક સમય આપીને તમે નિશ્ચિત કરી નાખો. જેવી રીતના કે સપોઝ એક સમય હતો કે મેં ઘણી એક્ઝામો આપી છે પણ હવે મારી એક્ઝામ બે લિમિટેડ જ છે, યુપીએસસી અને જીપીએસસી 1-2. તો જ્યારે હું આ એક્ઝામ પર ધ્યાન આપતો હોઉં તો તે એક્ઝામના એક્ઝેક્ટ એક અઠવાડિયા પહેલા કે 2 મહિના પહેલા કે એક્ઝામનું જે લેવલ છે તે પ્રમાણે તો હું એ મહિના પહેલા એની મારી લિસ્ટ જ તૈયાર હોય છે કે મારે આ બુક્સ વાંચવાની છે અને બુક્સને હું સમય આપી દઉં, શેડ્યુલ આપી દઉં અને એનું પૂરું રિવિઝન કરી જ નાખું. પછી એ એક્ઝામમાં સફળતા નિશ્ચિત જ હોય છે, વાંધો નથી આવતો એક વાત તમે કર્યા પછી. તો સર સરસ મજાનું રિવિઝન બાબતે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને થોડું કન્ફ્યુઝન રહેલું હોય છે કે કઈ રીતે રિવિઝન કરવું જોઈએ, કારણ કે આ એક કોમન પ્રશ્ન છે. જે રીતે સ્ટડી મટીરિયલનો પ્રશ્ન છે એ રીતે જ આ એક કોમન પ્રશ્ન હતો, પણ સરસ મજાનું તમે સમજાવી દીધું છે. સર પછી એક વસ્તુ એ છે કે જ્યારે પણ કોઈ બી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતું હોય કોઈ, તો એમાં એક મહેનતનું મહત્વ કેટલું છે? એટલે કે ઘણીવાર લોકો એટલે વિદ્યાર્થી મિત્રો એવું વિચાર કરતા હોય છે કે મારે કઈ રીતે અને કેટલી મહેનત કરવી જોઈએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં. પરીક્ષા કઈ રીતની છે તે ઘણું મહત્વનું રાખે છે. તમે જ્યારે શોર્ટ લેવલની પરીક્ષાઓ જ્યારે તમે આપતા હોવ છો, જેના કે બિન સચિવાલય ક્લાર્ક તલાટીની એક્ઝામ છે, જેમાં કોમ્પિટિશન તો છે પણ એ સાથે ઘણી વાસ્ટ સંખ્યામાં જગ્યાઓ અવેલેબલ છે, ત્યારે તેનું કોમ્પિટિશનની આટલું પ્રોબ્લેમ રહેતી નથી. તો આ સમયમાં ઓછી તૈયારી હશે, તમારું બેઝિક નોલેજ હશે, તમને ઘણું કામ લાગશે. કે જેવી રીતના કે તેમાં સામાન્ય સવાલો આપણી જીસીઆરટી માં બુકમાંથી પૂછાતા હોય છે, તો તમારું જો એ ફ્રેશ હશે તમારું વાતાવરણ, કારણ કે તેમાં 18 વર્ષની એજ લિમિટ હોય છે, ઘણા લોકો ગ્રેજ્યુએશન સાથે જ કરતા હોય છે, તો તેમને રિસેન્ટલી બુક્સની નોલેજ વધારે હોય છે, તો તમે એ આન્સર ઇઝીલી કરેક્ટ કરી શકો છો. જ્યારે પણ તમે ઉપર લેવલની એક્ઝામ જાઓ છો કે તેમાં જ્યારે ગ્રેજ્યુએટ લેવલનું સબ્જેક્ટ પૂછાતા હોય કે 12th લેવલના આર્ટ્સના સબ્જેક્ટ પૂછાતા હોય, ત્યારે એ વસ્તુ ઘણી ધ્યાન રાખવા લાયક બની જાય છે કે તમારે આ વસ્તુને કેટલી વાંચવી. અને હાર્ડ વર્ક તો જોઈએ જ છે, સ્માર્ટ વર્ક તમારે ઘણું હોવું જોઈએ. જો તમારી પાસે ગાઈડન્સ અવેલેબલ છે, તમને એક્ઝેક્ટલી ખબર છે કઈ બુક્સ વાંચવાની છે, કયું મટીરિયલ વાંચવાનું છે, સિલેબસના પોઈન્ટમાંથી કયા મટીરિયલમાંથી સવાલ પૂછાય છે અને શું લખવાથી માર્ક્સ મળે છે, તો પછી હાર્ડ વર્કનું મહત્વ ઘણું વધી જાય છે. પણ જ્યાં સુધી તમે આ જાણતા નથી, તમે ન છૂટકે ગમે તેટલું હાર્ડ વર્ક કરશો, તમે સાચી દિશામાં નહીં હશો તો તે હાર્ડ વર્ક નકામું જ જશે. તે હાર્ડ વર્ક ને ક્યારે અવોઇડ જ કરવું હંમેશા. પહેલા સાચો દિશા જાણી પછી જ હાર્ડ વર્ક કરવાની જરૂર છે, પણ હાર્ડ વર્ક તો જરૂરી છે જ આ એક્ઝામ માટે. તો કૃણાલ સરે સરસ મજાના કહેવાય ને આપણને એક સરસ મજાનું આ બાબતે કીધું છે કે એક દિશા પ્રોપર એક નક્કી હોવી જોઈએ અને પછી એ મુજબ આપણે હાર્ડ વર્કથી આગળ વધવું જોઈએ. એટલે કે એક મહેનત સિવાય બીજો કોઈ ઓપ્શન નથી આ ફિલ્ડની અંદર. એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણે ખૂબ મહેનત તો કરવી જ જોઈએ. સર પછી બીજી એક વસ્તુ છે કે તમે ઘણી બધી એક્ઝામ ક્લિયર કરી છે પ્રાથમિક પરીક્ષાઓમાં, તો પ્રિલિમિનરી એક્ઝામ ક્રેક કરવા માટે સર તમારી સ્ટ્રેટેજી કઈ રીતની હતી? પ્રિલિમિનરી એક્ઝામ્સ વખતે મોટા ભાગે મને એક સમય હતો મારે 2000 મેં જ્યારે મારી પ્રથમ વખત જીપીએસસી 1-2 આપી હતી 2017માં, ત્યારે મારી જોબ ચાલુ હતી છતાં મેં પ્રિલિમ્સ ક્લિયર કરી. પણ એક સમય આ પછી જ્યારે મારી ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ માટે મેં જોબ છોડી હોવા છતાં, મેં ડેડિકેટેડ તૈયારી અમદાવાદમાં કરી હોવા છતાં મને એ ફિલ્ડમાં પ્રિલિમમાં અસફળતા મળી હતી અને તેની નેક્સ્ટ પરીક્ષા પછી ઘણું ઊંચું મેરિટ હોવા છતાં બી મેં ક્લિયર કરી હતી.
તો આ વસ્તુ તમે મને પૂછો છો તે હું ઘણી સારી રીતે સમજાઈ શકું છું યસ કે સર, પરીક્ષા જયારે તમને તકલીફ હોય ત્યારે શું કરવું જોઈએ. આમાં એક સમયે જયારે તમે કોઈ પરીક્ષા આપો છો બરાબર તો છે. સપોઝ તમારી પાસે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર અવેલેબલ હોય તો ઓકે. પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર તમે સોલ્વ કરો અથવા તમે પરીક્ષા આપી હોય તો તમને ખ્યાલ જ હોય કે તમે કયા ક્વેશ્ચન મૂકેલા. આને યસ. તમે એક પેજ લ્યો અને પેજમાં પાનામાં બનાવો કે કેટલા સવાલ તમે અટેમ્પ કર્યા છે. સપોઝ હિસ્ટ્રી છે, હિસ્ટ્રીમાં તમે કેટલા સવાલ અટેમ્પ કર્યા છે, કેટલા તમારા સાચા પડ્યા છે, કેટલા તમારા ખોટા પડ્યા છે. યસ. તો આ રીતે તમને ખ્યાલ આવશે કે તમારો કયા સબ્જેક્ટમાં એક્ઝેક્ટલી શોર્ટ કમિંગ્સ થઈ રહ્યા છે. ઓકે. જેવી રીતના કે સપોઝ મારે એમ હતું કે હિસ્ટ્રી મને થોડુંક વીક છે તો મને હિસ્ટ્રીમાં હું અટેમ્પ ઓછા કરતો, માર્ક ઓછા આવતા, પ્રોબ્લેમ નહોતી. પણ જ્યારે મને ખ્યાલ આવે કે ઇકોનોમિક્સ, ત્યારે ઇકોનોમિક્સ મારા મને એક્સપેક્ટેડ હતું કે એમાં માર્ક્સ આવે છે, પરંતુ એમાં ઘણા સવાલ ખોટા પડતા હતા મારા ફેક્ચ્યુઅલ મિસ્ટેક્સના લીધે. તો આનાથી મને ખ્યાલ આવ્યું કે ઇકોનોમિક્સ પર વધારે મારે ધ્યાન રાખવું જોઈએ કે આમાં માર્ક્સ જાય નહીં. ત્યારે ઘણી વાર એવું થઈ કે આપણે મોટા ભાગે 400 માર્ક્સની જીપીએસસી ક્લાસ 1 ની પ્રિલિમ્સ હોય છે. તમે મોટા ભાગે 250 ઉપર તો તમે સવાલ ટીક કરીને જ આવો છો. મેરિટ અટકે છે 120, 130, 140 આસપાસ. છતાં આપણે જયારે નુકસાન જતું હોય તો મોટા ભાગે તમારે એ જોવાનું કે તમારા ઈ ક્યાં વધારે, તમે ક્યાં ખોટા ટીક કરો છો અને ક્યાં તમારે ઈ ટીક કરવાની જરૂર છે. કેમ કે 10 થી 20 સવાલ જો તમે ખોટા ટીક કરવાનું બચી શકો તો પણ તમે આરામથી રેન્કમાં આવી શકો છો યસ. અને મેઇન્સ આપવા તમને મળી શકે છે. તો આ વસ્તુ તમારે પકડવી જોઈએ કે તમારા ક્યાં માર્ક્સ કપાય છે એક્ઝેક્ટલી અને ક્યાં. અને એ રીતનું જો તમને એકવાર પકડાઈ જાય તો પછી તમને ખબર પડશે કે તમારે કયા વિષયમાં મહેનત કરવાની જરૂર છે કે કયા વિષયમાં વધુ ફોકસ કરવાની જરૂર છે. આ સિવાય જયારે જીપીએસસી પ્રિલિમ્સ હોય ત્યારે આ ટોટલ 8 સિલેબસ છે. સિલેબસના ભાગ હિસ્ટ્રી છે, જીઓગ્રાફી છે, કલ્ચર છે, મેથેમેટિક્સ છે, પોલિટી છે, સાયન્સ એન્ડ ટેક્સ છે, ઇકોનોમિક્સ અને કરંટ અફેર્સ. આમાંથી તમે 4 થી 5 વસ્તુને પકડી લો અને 4 થી 5 વસ્તુ તમે એટલી સ્ટ્રોંગ કરો કે તમારા 50 સવાલ હોય તો 50 માંથી તમારા 25 થી 30 આસપાસ માર્ક આવી જ જાય. કોઈ પણ 4 વસ્તુ બરાબર છે. 4 થી 5 તમે કરી શકો અને બાકીના જે ક્વેશ્ચન છે તેમાં 50 માંથી એટલીસ્ટ તમે 10 લાવવાની ટ્રાય કરો. જો તમે આ રીતે કરશો તો 25, 25, 100 અને 10 ને બીજા 140 તમારા 140 આસપાસના માર્ક કવર થઈ જશે. અને આ સિવાય જો તમારું કરંટ અફેર સ્ટ્રોંગ હશે તો 140 ની ઉપર તમે જો આ પ્રેક્ટિસ આ જ રીતે તમે જો લાંબો ટાઈમ સુધી પરીક્ષાઓ આપી હશે કે બીજી વાર તમે પ્રેક્ટિસ કરી હશે કોઈ પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન બુક લઈને, તો તમને આઈડિયા આવશે કે તમારા માર્ક્સ વધી જ રહ્યા છે સમય સાથે, તો તમે કોઈ પણ એક્ઝામ ક્રેક કરવામાં વાંધો નહીં આવે. આ રીતે મારી સ્ટ્રેટેજી હતી. દરેક જણા સ્ટ્રેટેજી અપનાવજો કેમ કે દરેકના કોઈને કોઈ પોઈન્ટ વીક હોય છે, કોઈને કોઈ સ્ટ્રોંગ હોય છે. તો પોતાના સ્ટ્રોંગને વધુ સ્ટ્રોંગ બનાવો અને વીકને અબવ એવરેજ તો નહીં પણ એવરેજની આસપાસ તો લાવી જ રહેવા કે તમને વધારે માર્ક્સનું નુકસાન ન જાય. બરાબર. તો સર તમારી સ્ટ્રેટેજી એકદમ જોરદાર હતી અને તમે એક વસ્તુ સરસ કીધું કે જે રીતે વર્ગ 1 અને 2 ની તૈયારી કરતું હોય છે કોઈ પણ વિદ્યાર્થી, તેમાં ટોટલ જે 8 સબ્જેક્ટ છે એમાંથી 4 થી 5 સબ્જેક્ટ એકદમ આપણે સ્ટ્રોંગ રાખવા જોઈએ આપણા, કે એમાં આપણા માર્ક્સ આપણે લાંબા ખેંચી શકીએ. હવે સર તમારી એક સરસ મજાની જર્ની રહી છે કે તમે કહેવાય ને કે વર્ગ 3 ના અધિકારીથી તમે ક્લાસ 1 અધિકારી તરફ જે તમારી જર્ની આખી તમે ખેડી છે. કે ઘણીવાર કહેવાય છે ને કે ધારો કે કોઈ વિદ્યાર્થી તલાટી કે એની તૈયારી કરતો હોય છે અને પછી જો એને કહેવામાં આવે કે ભાઈ હવે ક્લાસ 1-2 ની તૈયારી કરો, અથવા તો એને પોતાને વિચાર આવે છે ક્લાસ 1-2 ની હું તૈયારી કરું, તો ઘણીવાર પહેલા એક માઇન્ડની અંદર એક પોઈન્ટ પીચ થાય છે કે હું કઈ રીતે તૈયારી કરી શકું, કારણ કે હું તો ક્લાસ 3 નું વાંચન કરતો હતો, તો ક્લાસ 1-2 નું સિલેબસ આખો વધી જશે તો હું કઈ રીતે એમાંથી મારી જાતને ટ્રાન્સફોર્મ કરી શકું છું. તો સર એના વિશે તમે થોડું કહેજો. ફિલ્ડમાં આપણે જોઈએ છીએ કે એક સામાન્ય ગવર્નમેન્ટ જોબ છે તે દરેક સરકારી જોબ જેવી જ અવેલેબલ છે અને ઘણી પ્રાઇવેટ જોબ જેવી જ હોય છે. પ્રાઇવેટ જોબ કરતા બી ઘણી તમને સરકારી જોબમાં સમયનો ભાગ ઓછો હોય છે કમ્પેરેટિવલી. તમે જ્યારે જોવા જાઓ, સપોઝ હું મિકેનિકલ એન્જિનિયરિંગ તરીકે જો જોબ કરતો તો સામાન્ય રીતે મિકેનિકલ 10 થી 12 કલાકની જોબ હોય છે, જ્યારે ગવર્નમેન્ટમાં આપણે 8 કલાક સુધી સીમિત હોય. એટલે આપણી પાસે સમય તો હંમેશા વધારે હોવાનો જ. જો આ સમયને આપણે બહાનું આપીને કરીએ છીએ કે મારી પાસે સમય નથી, મારી પાસે જોબ ચાલુ છે, તો આપણે આ લેઝીનેસને તમારો પ્રમોટ કરીએ છીએ, બીજું કંઈ કરતા નથી. અને એક સમય પછી તમારે ક્લાસ 3 નો તમારો બેઝ છે તો તમે એને બેઝને ભૂલી જાઓ અને તમે જો તમારો ખરેખર ઈચ્છા પ્રબળ હશે તો તમે હંમેશા નવેસરથી તૈયારી કોઈ પણ સમયે કરી શકો છો અને કોઈ પણ વસ્તુ તમે રિકવર કરી શકો છો. તમને ક્લાસ 3 નો થોડો ઘણો ફાયદો થશે, પણ એને એકવાર સાઈડ પર મૂકીને ફરીથી તમે ક્લાસ 1 ની શરૂઆત કરી શકો અને તે રીતે કરશો તો તમારી ચોક્કસ સફળતા તો મળશે જ, એમાં કોઈ વાંધો નથી. થોડોક સમય તમને વધારે લાગીએ કે કારણ કે જે છોકરાઓ લાઇબ્રેરીમાં વાંચે છે તેમને 12 થી 13 કલાકની વાંચન એ લોકો શક્ય બનાવી શકે છે,
જ્યારે જોબ અવેલેબલ હોય તો તમે 5-6 કલાક તમે વધીને આપી શકો છો. આ સિવાય તમારી કોઈ ફેમિલી ઇસ્યુ હોય શકે ને એના કારણે છતાં બી તમે 4 થી 5 કલાક આપી શકો તો તમને કદાચ પેલો છોકરો 1 વર્ષમાં પાસ કરતો તમને 2 વર્ષ થશે. પણ જો તમારી પ્રબળ ઈચ્છા શક્તિ હોય તો તમને 2 વર્ષ બી તમને કોઈ સમય દેખાશે નહીં અને તમે કોઈ પણ પરીક્ષા પાસ કરી જ શકશો. ઓકે, તો સર આ તમે એક સરસ મજાનું એક વાક્ય કીધું કે જે તમારું ક્લાસ 3 નો બેઝ છે એને તમારે ભૂલી જવો પડશે. તમારે પ્રબળ ઈચ્છાથી ક્લાસ 1-2 તરફ એકદમ કહેવાય ને કે જોર લગાડી દેવું પડશે. હવે સર એક મહત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી આની તૈયારી કરે છે તો આગળ પણ તમે થોડી આપણી ચર્ચા થઈ ટાઈમ મેનેજમેન્ટ બાબતની. હવે તમે તો જોબ સાથે સાથે પણ તૈયારી કરેલી જ હતી અને તમે પ્રિલિમિનરી એક્ઝામ પણ તમે ક્રેક કરી છે. તો સર થોડું ટાઈમ મેનેજમેન્ટ બાબતે તમે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ જણાવશો કે કઈ રીતે ટાઈમ મેનેજ કરવો જોઈએ જોબ સાથે સાથે, અને ધારો કે તમે 1 વર્ષનો બ્રેક લો છો તો પછી કઈ રીતે એ સમય ટાઈમ મેનેજ કરવો જોઈએ? તમારે હંમેશા એક્ઝામ જ્યારે લક્ષી તમે વાંચતા હો ત્યારે તમારે મગજમાં રાખવાનું જ છે કે તમારી કઈ એક્ઝામમાં તમે તૈયારી કરો, ક્યારે તે એક્ઝામ આવી રહી છે. તો હંમેશા તમને ખ્યાલ હશે તમારી પાસે કેટલો સમય અવેલેબલ છે અને કઈ રીતે તે સમયને યુટિલાઇઝ કરો. હું જ્યારે મેં મારી જોબ છોડી હતી ત્યારે અમદાવાદમાં પ્રિપેરેશન કરતો ત્યારે મારી સાથે એક પ્રિપેરેશન કરતા હતા. તે સમયે રેવન્યુ તલાટીમાં જોબ કરતા હતા અને અત્યારે તેમનું સિલેક્શન થઈ ગયું છે, ઘણી સારી જગ્યાએ પોસ્ટિંગ કરે છે. તે વ્યક્તિ જ્યારે સવારના 8 વાગે ક્લાસ હતા ત્યારે અમે હજી ક્લાસમાં પહોંચ્યા હોય ત્યારે એ વ્યક્તિ સવારના રનિંગ કરીને આવીને એમનો 1.5-2 કલાકનું વાંચન પૂરું કરીને પછી અમારી સાથે ક્લાસમાં આવતા. એટલે 8 થી 10 પછી 10 વાગે એ લોકો જોબ પર જતા અને સાંજે બી જ્યારે સરે હોમવર્ક આપ્યું હોય તે રાતનું હોમવર્ક પૂરું કરીને જ પછી સવારના તે લોકો પાછા આવી રીતના લાઇબ્રેરીમાં જતા અને પછી ક્લાસ પર આવતા. તો તેમને જોઈને આપણે ઘણી વાર થાય કે એવું જરૂરી નથી કે તમને તકલીફ પડે છે. તમે ટાઈમ જો સવારથી 10:30 થી 6 પછી જો તમારી પાસે તમારો ટાઈમ હોય જ છે. સરકારી નોકરીઓમાં સિવાય કે અમુક જે સ્ટ્રેસફુલ જોબ છે, જેવી રીતના કે પોલીસની જોબ છે, રેવન્યુ વિભાગની જોબ છે, તો આ જોબ ઘણી સ્ટ્રેસફુલ જોબ હોય છે. એ જોબમાં તો મેં જોબ કરેલી છે, રેવન્યુમાં મને આઈડિયા છે. આ સિવાય ઘણા ફંક્શન્સ આવતા હોય ગવર્મેન્ટમાં, જેવી રીતના કે કોઈ મંત્રી હોય આવવાના હોય કે આ સમય તમારે ઇલેક્શનનો સમય હોય તો તમારું કામ ઘણા ટાઈમ વધી જતું હોય છે. તો આ સમયે તમે જો બાદ કરતા હો તો બાકીનો સમય પાસે તમારી પાસે ઘણો અવેલેબલ સમય હોય છે અને તમે તમારા દિવસના ભાગ પાડી દો કે સપોઝ તમને 2 કલાક વાંચન કરવાનું તમને ફાવતું હોય કે 4 કલાક તમે રીડિંગ કરી નથી શકતા તો તમે સાંજે 2 કલાક આપો, સવારે 2 કલાક આપો. તો સાંજે 2 કલાક રૂમ પરથી 6 વાગે એક્ઝામ પતે છે તો 6-6:30 તમારી જોબ પતે છે તો 6:30 થી તમે વાંચન ચાલુ કરો, 8:30 સુધી વાંચો, પછી જમી લો, પછી રાતના પાછું 10 થી 12 2 કલાક વાંચો, પછી સવારના પાછું તમે 12 થી 6 કે 7 કલાકની ઊંઘ તમારી પૂરતી છે, સવારના 7 થી 9 ફરીથી એકવાર વાંચી લો અને 9 વાગ્યા પછી કે તમે જે જમવાનું જે તમારો એક્સ્ટ્રા ટાઈમ હોય તે મેનેજ કરી અને 10:30 તમે ફરીથી ઓફિસે જઈ શકો છો. આ એવું નથી કે કોઈ નથી કર્યું, આ ઘણા આપણી સાથે ફિલ્ડમાં અવેલેબલ છે જેણે ક્લાસ 2 થી ક્લાસ 1, ક્લાસ 3 થી ક્લાસ 1, ક્લાસ 1 2 3 થી આઈએએસ સુધી આઈઆઈએસ સુધીની સફર એમણે ખેડી છે અને તે સફર આવી રીતે જ ખેડી છે કે ટાઈમ મેનેજમેન્ટ કરીને. એટલે ટાઈમ તો તમારી પાસે હોય જ છે, દરેક પોતાનું સ્ટ્રક્ચર કઈ રીતે તમારી પાસે અવેલેબલ છે, તમારી પાસે શું કામ છે અને એને તમે મેનેજ કરવાની જરૂર છે કે ટાઈમ દરેક પાસે 24 કલાક હોય છે, કોઈની પાસે વધારે, કોઈની પાસે ઓછો હોતો નથી. પરંતુ તમે એને કેવી રીતે મેનેજ કરો છો તે ઘણું મહત્વ છે અને મેનેજમેન્ટનું મહત્વ જો તમે આમાં શીખી ગયા કે કેવી રીતે મેનેજ કરવું તો તમારી સફળતા કોઈ તમે ટાળી નહીં શકે. ડેફિનેટલી સર, સરસ મજાનું તમે સર કીધું કે દરેક પાસે 24 કલાકનો સમય તો આપેલો જ છે ભગવાને, પણ એને કઈ રીતે તમે મેનેજ કરો છો એ ખૂબ મહત્વનું છે. સર હવે છેલ્લા 3 થી 4 મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ તો એક દરેક વખતે એક સરખો એક મુદ્દો હોય છે કે કરંટ અફેર્સ, વર્તમાન પ્રવાહ. તો વર્તમાન પ્રવાહની તૈયારી મારે કઈ રીતે કરવી જોઈએ? દરેક વિદ્યાર્થીને એક પ્રશ્ન હોય છે કે મારે એને પોઈન્ટ આઉટ નોટ્સ બનાવવી જોઈએ કે પછી મારે મેગેઝિન્સ ભેગા કરીને પછી વાંચન કરવું જોઈએ. તો તમારી સ્ટ્રેટેજી કેવી હતી સર પર્ટિક્યુલર વર્તમાન પ્રવાહ? મેં વર્તમાન પ્રવાહમાં જ્યારે પ્રિલિમ્સની વાત આવે મેં ઘણી બુક્સ યુઝ કરી છે, વર્ડ ઇનબોક્સ થી લઈને લિબર્ટી થી લઈને આ સિવાય જે બીજી પટેલ માટે યુવાનો પબ્લિકેશન અવેલેબલ હતી. આમાંથી તમે જ્યારે મટીરિયલ ભેગા કરશો ત્યારે અમુક મટીરિયલ એવા છે કે જે તમને સ્પેસિફાઈ કરે છે કે લાસ્ટ એક એક્ઝામ, કોઈ પણ એક્ઝામ ગઈ છે તે એક્ઝામમાં મારા મટીરિયલમાંથી કેટલું પૂછાયેલું છે અને આ સિવાય તે એવું બતાવ્યું છે કે મારા મટીરિયલના કયા પેજમાંથી કઈ વસ્તુ પૂછાયેલી છે. જો તમે તે બુક્સને પકડો અને જોવો કે કઈ બુક્સ ખરેખર તમને જેટલા તમારો ટાઈમ તમે આપો છો તેની સામે કેટલું રિટર્ન આપે છે. જો જે રિટર્ન આપતો હોય તે કરંટ અફેરની મેગઝીન જ વાંચવી જરૂરી છે. મેં એક મેગઝીન પકડી હતી, મેં બધી મેગઝીન ટ્રાય કરેલી છે
દરેક મેગઝીનનો અનુભવ મને છે. ઘણી મેગઝીન એવી બી છે જેમાં ફેક્ચ્યુઅલ મિસ્ટેક્સ હોય છે, ઘણી મેગઝીન એવી બી હોય છે કે જેમાં આપેલું ઘણું હોય છે છતાં પૂછાતું નથી, છતાં માર્કેટના 60 થી 70% લોકો તે વસ્તુ વાંચતા હોય છે. તો આપણે એક માર્કેટમાં જે વાંચે છે માસ હિસ્ટેરિયા છે કે આ બુક્સ જ વાંચવી, આમાંથી સવાલ પૂછાય, તેને છોડીને જાતે એકવાર રિસર્ચ કરો કે ખરેખર કેમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે. જો તમને ખ્યાલ મળી જશે કે તમે મોટા ભાગની પરીક્ષા જ્યારે પ્રિલિમ્સ હોય છે જીપીએસસી, તે 3 થી 4 મહિનાના કરંટ અફેરમાંથી એમના 90% કરંટ અફેરના સવાલ પૂછતા હોય છે. તો તમે છેલ્લા 4 મહિનાની કરંટ અફેર્સની બુક કોઈની પાસેથી મેળવો, અથવા તમે તૈયારી કરતા હો તો તમારી પાસે હશે જે વખતે બુક, તો તે બુકમાંથી જો કે કઈ બુકમાંથી કેટલા સવાલ પૂછાય છે. આ એક ટાઈમની તમારી મહેનત છે, પણ તમને એની ખાતરી આવી જશે કે હું જે બુક વાંચું છું એ 100% સાચી છે. પછી એ બુકનું કરંટ અફેર એકવાર વાંચો, તેનું પાછું રિવાઇઝ કરો પરીક્ષા પહેલા, એક જ છેલ્લા 2 દિવસમાં એનું જેટલા 4 મહિના કે 5 મહિનાના કરંટ અફેર તમે વાંચ્યા એને ફરીથી રિવાઇઝ કરી નાખો. મિનિમમ 2 થી 3 વાર તે કરંટ અફેરનું તમે રિવાઇઝ કરી નાખશો તો તમને પરીક્ષામાં કરંટ અફેરના 90 70 થી 80% સવાલ આવડી જ જશે જેટલા પૂછાયેલા છે તે એક્ઝામમાંથી. અને તમને ઘણો મોટો એજ આપી શકે છે, અને કરંટ અફેર ખાસો એવો એજ આપે છે તેનો કોઈ બેરાય નથી. જીપીએસસી ની પરીક્ષામાં કરંટ અફેરનું ઘણું મહત્વ છે, કારણ કે સિલેબસનો એક પાર્ટ છે. આ સિવાય જ્યાં તમે તલાટી કે બિન સચિવાલયની પરીક્ષાઓ જોવો છો તો એના ઘણા ઓછા ભાગમાં કરંટ અફેર પૂછાય છે, અને જે બી પૂછાતું હોય છે તમને રોજ સવારે એકવાર ન્યૂઝપેપર વાંચ્યું હોય, રિવિઝન નહીં કર્યું હોય, છતાં પણ તમને આવડી જશે. પરંતુ જીપીએસસી ના એક્ઝામ માટે કરંટ અફેર ઘણું ડેપ્થ વાળું, ઘણું કોમ્પ્લિકેટેડ વસ્તુઓ હોય છે જે આપણા રેગ્યુલર જીવનમાં યુઝ થતી નથી. એવી રીતના કે ઇસરોએ કોઈ યાન છોડ્યું છે, કે ડીઆરડીઓએ કોઈ મિસાઇલ છોડી છે, કે સરકારની કોઈ સ્કીમ ચાલુ થઈ છે, કે સરકારની કોઈ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાયું છે, ગવર્નન્સમાં ફેરફાર આવ્યો છે, તે આપણે રેગ્યુલર જીવનમાં જોતા નથી. પરંતુ આ મેગઝીનમાં જો તમે ઘણી વાર રિવિઝન કર્યું હશે તો તમને એના પછી પૂછાયેલા સવાલનો આન્સર ઘણી રીતે આવડી જશે. આ સિવાય મેઇન્સમાં વિઝન આઈએએસ ની મેગઝીન્સ આવે છે, મંથલી મેગઝીન, બરાબર છે. તે ઘણી અને ઘણી ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસી ના ક્વેશ્ચન તેમાંથી ડાયરેક્ટ પૂછાય છે. આ સિવાય એસે નો જ્યારે મટીરિયલ આવે છે, એસે પણ સુદ્ધા ડાયરેક્ટ પૂછાયેલા છે. તમે લાસ્ટ ટાઈમના 2 પેપર જોઈ શકો છો. જો એસે જ્યારે ડાયરેક્ટ પૂછાતો હોય, કેમ કે એસે વસ્તુ ઘણી કોમ્પ્લિકેટેડ છે, તેઓ ગમે ત્યાંથી પૂછતા હોય છે, તો એ પણ ડાયરેક્ટ પૂછાય છે, તો કરંટ અફેર તમારે એ વાંચવાથી છૂટકો જ રહ્યો, એમાં ક્યારે માર્ક કપાવવા જોઈએ નહીં, અને રિવિઝન કરવું જ, અને ઘણી વાર. ઓકે, તો સરસ મજાનું કરંટ અફેર્સ વિશે સર તમે એકદમ ક્લિયર કરી દીધી છે આ બાબત. જે પણ વિદ્યાર્થીઓ આપણું સેશન જોશે તો એમને ડેફિનેટલી આ બાબત એકદમ ક્લિયર થઈ જવાની છે કે કઈ રીતે તૈયારી કરવી જોઈએ. સર પછી મહત્વની એક વસ્તુ એ છે કે સોશિયલ મીડિયાને કઈ રીતે ઉપયોગ કરવો એમ. આપણી દરેક પાસે મોબાઈલ તો છે જ, પણ એ મારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરવો, તો એ કઈ રીતે મેનેજ કરવું જ્યારે મારી સ્પર્ધાત્મક પરીક્ષાની હું તૈયારી કરતો હોઉં ત્યારે. સોશિયલ મીડિયા એટલે અત્યારે સોશિયલ મીડિયામાં દરેક વસ્તુ અવેલેબલ છે, કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, તમે કોઈ પણ વસ્તુથી લઈને યુટ્યુબ, ગૂગલ, અને આ સિવાય અનએકેડમી બી એક સોશિયલ પ્લેટફોર્મ જ કહી શકાય, કે જેમાં તમે વિચારોની આપ લે કરી શકો છો. દરેક વસ્તુ સોશિયલ મીડિયા છે, પણ તમારે સ્ટડી રિલેટેડ સોશિયલ મીડિયા પર વધારે ફોકસ કરવું જોઈએ, ના કે એન્ટરટેનમેન્ટ બેઝ. એવી રીતના કે તમે ઇન્સ્ટાગ્રામ જોવું છો તો આજે ઇન્સ્ટાગ્રામમાં તમને લોકોને એવું લાગતું હોય કે હું એવા પેજ ફોલો કરીશ કે જ્યાંથી મને નોલેજેબલ વસ્તુ મળશે, પણ તે સંપૂર્ણ ઇન્સ્ટાગ્રામ 1% છે, એની સામે તમે 100% તમારો ટાઈમ આપો છો, તો ખાલી 1% તમને એનું રિટર્ન મળે છે. તો એ વસ્તુ તમારી સાઈડ પર રાખવી. આ સિવાય જ્યારે પણ કોઈ પણ પરીક્ષાના પેપર બનશે તે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી નથી બનતા, આ બુક્સમાંથી બનશે, એટલે એ સમય તમારો બુક્સને જ આપો. આ સિવાય તમે જ્યારે યુટ્યુબનો યુઝ કરો છો કે અનએકેડમીનો યુઝ કરો છો, તો આ બધી એપ્સ તમને રિકમેન્ડેશન આપ્યા કરશે કે તમે આ વસ્તુ જો, આ વસ્તુ વાંચો, આ પોપ્યુલર છે. પણ તે પોપ્યુલારિટી પાછળ ન ભાગવા છતાં તમે એ વસ્તુઓ જુઓ કે ખરેખર તમને શું કામનું છે, તમારા સિલેબસ રિલેટેડ શું છે. તો એ વસ્તુ તમે જાતે સર્ચ કરીને તેનો યુઝ કરો, રેધર કે તમે ટાઈમલાઈનને કન્ટિન્યુ તમે ફોલો કર્યા કરતા હો. અને આ સિવાય સોશિયલ મીડિયા ઘણી વખત તકલીફ પણ આપી દે છે, જેવી રીતે કે વોટ્સએપ પર વારે વારે કોઈકના મેસેજ આવતા હોય. આ સિવાય ઇન્સ્ટાગ્રામ અત્યારે રીલ્સનો સમય છે, તો રીલ્સ તમને 15 સેકન્ડમાં વારે વારે નવી વસ્તુ જોવાની જો તમારા મગજની આદત પડશે, તો આના કારણે જે કોન્સન્ટ્રેશન પાવર છે મગજનો, તે ઘણો ઘટે છે. તો જ્યારે તમે વાંચવા બેસો તમને 15 સેકન્ડમાં નવું વાંચન જોઈએ છે, જે શક્ય નથી. તમારે એકને એક બુક્સને 2-2, 4-4, 6-6, 8-8 કલાક કે દિવસો વાંચવાની હોય. તો આ રીતનું કોન્સન્ટ્રેશન પાવર ન ઘટે, અથવા તમે કમ્પેરિઝન જોવો છો કે તમારા ફિલ્ડમાં તમારા કોઈ મિત્રો હોય તે પ્રાઇવેટ જોબમાં આગળ વધી રહ્યા છે, તો તમને પાછું થશે કે હું પ્રાઇવેટમાં જાઉં. પછી કોઈ પોતાની ગવર્નમેન્ટમાં કોઈ પોતાનું બિઝનેસ ચાલુ કરે છે, તમને એમ થાય કે હું બિઝનેસ ચાલુ કરું. તો કમ્પેરિઝન ન થાય એની માટે તમારે થોડાક સમય માટે, જ્યાં સુધી તમારી પ્રિપેરેશન છે ત્યાં સુધી તમારો સોશિયલ મીડિયા છોડી દેવું જોઈએ, અને એક સમયે અથવા તેનો યુઝ જ્યુડિશિયલ યુઝ કરવો જોઈએ, કે તમારી જરૂરિયાત શું છે અને જરૂરિયાત પ્રમાણે તમે સોશિયલ મીડિયાને યુઝ કરો, ન કે સોશિયલ મીડિયાને તમને યુઝ કરવા. સરસ મજાનું સર તમે કીધું કે સોશિયલ મીડિયાનો આપણે જરૂર મુજબ ઉપયોગ કરવો જોઈએ, અથવા તો એ જ વસ્તુ છે કે સોશિયલ મીડિયા પછી આપણને જ ખાઈ જશે કે ભાઈ આપણો સમય ટોટલી એમાં, આપણે જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ વસ્તુનો પોઈન્ટ
ખાસ નોંધવા જેવો છે. હવે સર છેલ્લે એક મુદ્દો એ કે જ્યારે મારી પ્રિલિમિનરી એક્ઝામ ક્લિયર થઈ ગઈ પછી એ એક્ઝામ ક્લિયર થઈ પછી મેઇન્સ માટે મારે અપ્રોચ સર કેવો રાખવો જોઈએ? મેઇન્સ માટે તમે જ્યારે પ્રિલિમ્સ પહેલા તૈયારી કરો છો તો તમે જે પણ મટીરિયલ વાંચો છો ત્યારે તમે પ્રિલિમ્સ લક્ષી વાંચો છો, પણ આ સિવાય તમે મેઇન્સના જો પેપર હોય તમારી પાસે આગળની પરીક્ષાના, તો તે પેપર હંમેશા સાથે રાખો અને સિલેબસ જો કે કયા સિલેબસના ભાગ ઓવરલેપ થાય છે. ઓવરલેપ થાય છે જો શું મારા વાંચનમાં આવી ગયું છે વસ્તુ, શું પરીક્ષા લક્ષી ક્વેશ્ચન હું સોલ્વ કરી શકું છું. જો હું સોલ્વ કરી શકતો હોઉં તો તમે બીજો પાર્ટ જોજો, જેના કે એથિક્સ છે, ગવર્નન્સ છે, તે સિલેબસના પ્રિલિમ્સમાં હોતી નથી, ખાલી મેઇન્સમાં જ હોય છે. તો આ સમયે તમારે તેને અલગથી સમય આપવો પડશે. આ સિવાય કરંટ અફેર્સ પ્રિલિમ્સમાં અલગ હોય છે, મેઇન્સનું થોડું અલગ પેટર્ન સાથે હોય છે, તો તમારે તેને અલગ સમય આપવો પડશે. આ દરેક વસ્તુને તમે એક સમય આપો, કેમ કે તમારી પાસે 2 થી 3 મહિનાનો સમય હોય છે મેઇન્સ અને પ્રિલિમ્સ વચ્ચે. તો આ સમય તમે આ જે સિલેબસનો પાર્ટ બાકી છે તેનો તમે યુઝ કરી જો, અને પછી દરેક સવાલને તમે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરી શકો. આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ એવું નથી કે કોઈ તમે ટેસ્ટ સિરીઝ થ્રુ જ કરો, તમે જાતે પણ આન્સર રાઇટિંગ કે તમારા પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે તેને જો, જે માણસે ક્લિયર એક્ઝામ કરી છે તેને તમે બતાવીને પૂછો કે આમાં કઈ ભૂલ રહી ગઈ છે. આ સિવાય ટોપર્સના ઘણા ક્વેશ્ચન પેપર જે જીપીએસસી આપે છે તેમની તરફથી તેઓ ઓનલાઈન શેર કરતા હોય છે, તો તેની સાથે તમે કમ્પેર કરો કે તમારો સવાલ શું સ્ટાન્ડર્ડ સવાલ છે, શું તમને એટલા માર્ક્સ અવેલેબલ થઈ શકે છે, તેમણે કયા પેટર્નથી સવાલ લખ્યો છે એ પેટર્ન તમે ફોલો કરવાનો જો પ્રયત્ન કરશો તો તમને એ વાંધો નહીં આવે કે તમારે શું લખવાનું છે. અને તમારી એક પ્રેઝન્ટેશનના માર્ક્સ ઘણા વધારે હોય છે નોલેજ કન્ટેન્ટ કરતા, તો તમારું પ્રેઝન્ટેશન સારું હશે એ સાથે તમે કન્ટેન્ટ જો થોડુંક બી હશે અને સારું પ્રેઝન્ટેશન તો તમને ઘણા એવરેજ ક્વેશ્ચનમાં બી તમે સારા એવા માર્ક્સ કવર કરી શકો, થોડા માર્ક કરીને તમને એક્ઝામમાં છેલ્લે એજ મળી રહે છે. ઓકે સર, બીજું એક મહત્વનો પોઈન્ટ એ છે, મુદ્દો એ છે કે મોક ટેસ્ટનું મહત્વ કેટલું? મોક ટેસ્ટ અપાવવી જોઈએ કે ન અપાવવી જોઈએ? તમારો સર પોઈન્ટ ઓફ વ્યૂ શું છે, જણાવજો. અત્યારે મોક ટેસ્ટ તમે મટીરિયલ જોતા હો માર્કેટમાં, તો પ્રિલિમ્સના તમારી પાસે જ્યારે ખાસ એવા મટીરિયલ અવેલેબલ છે, પ્રીવિયસ અત્યારે જીપીએસસી જ્યારથી એક્ઝામ લેવાનું થોડુંક લાઇનમાં કર્યું છે ત્યારથી તે સમયના ઘણા પેપર્સ તમારી પાસે ઓનલાઈન અવેલેબલ છે, જીપીએસસી ની ઓફિશિયલ વેબસાઇટ પર, યુપીએસસી ની ઓફિશિયલ વેબસાઇટ પર. આ સિવાય નોન ઓફિશિયલ વેબસાઇટ જેવી કે મારું ગુજરાત, તેની પર બી તમને ઘણા મટીરિયલ અવેલેબલ હોય છે. આ સિવાય તમારા કોઈ એક્ઝામ જેમણે પહેલા એક્ઝામ આપી હોય તેની પાસેથી, જો તમારી પાસે જૂના પેપર છે, તમને એની પેટર્નની આઈડિયા છે, તો તમે તેને વારે રિવિઝન કરો, તેમાં કયા સવાલ પૂછાય છે. જો તમે જૂના પેપર જ 5 થી 6 પેપર જોઈ લીધા છે અને તેનું તમે રિવિઝન કરી નાખ્યું તો તમારે મોક ટેસ્ટની જરૂર રહેતી નથી. આ સિવાય અમુક વાર એક્ઝામ એવી હોય કે એમના સવાલ અલગ રીતે પેટર્ન હોય છે, જ્યારે મોક ટેસ્ટ વાળા અલગ પેટર્નથી સવાલ પૂછતા હોય છે, તો ત્યારે તમે ગેરમાર્ગે દોરાવાની શક્યતા ઘણી વધી જાય છે તમારે. તો આ તમારે ટાળવું જોઈએ. એટલે મોટાભાગે આન્સર રાઇટિંગ મહત્વની છે, ન કે ટેસ્ટ સિરીઝ. ત્યારે તમે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરતા હો પ્રીવિયસ યર ક્વેશ્ચન જોઈને, કે તમે ક્યાંયથી પણ તમારા મેન્ટરને બતાવતા શક્ય હોવ છો. આ સિવાય અમુક ટેસ્ટ સિરીઝ એવી હોય છે કે જેમના સવાલ, જેમની પેટર્ન જીપીએસસી ને સંલગ્ન હોય છે, કે જે એક્ઝામ તમે આપો તેને સંલગ્ન હોય તો તમે તેની ટેસ્ટ સિરીઝ આપો, પણ આ તમારે કન્ફર્મ કરવું જરૂરી છે કે તેના સવાલ તેની સંલગ્ન છે કે નહીં. અમુક બુકલેટ્સ તમે જોવો તો એકદમ આઉટ ઓફ સિલેબસ જઈને ક્વેશ્ચન પૂછતા હોય છે, જે તમારે ના કે તમારો ટાઈમ બગાડે છે, તમારો કોન્ફિડન્સ પણ ડાઉન લાવે છે. આવી વસ્તુથી બચવાની ખાસ જરૂર છે. તો કૃણાલ સર, સરસ મજાની ચર્ચા થઈ આજે આપણી. હવે લાસ્ટમાં એક વિદ્યાર્થીઓને જો પોઝિટિવ મેસેજ તમારે પહોંચાડવો હોય તો એક સરસ મજાનો કોઈ પોઝિટિવ તમે મેસેજ તમે દરેક વિદ્યાર્થીઓને પહોંચાડો. અત્યારે સમયમાં ઘણા લોકોને એવું લાગતું હોય છે કે હું ઘણા ટાઈમથી મહેનત કરું છું, મને કશું મળ્યું નથી, અને ઘણા લોકોને એવું જોઈને બી એવું થાય કે આ માણસ તો હજી 1 વર્ષની પ્રિપેરેશન જે અમે ક્લાસ 1 ક્લિયર કરી નાખી, ક્લાસ 2. મારી સાથે ઘણા પ્રિપેરેશન 2018 માં કરતા હતા, હું તેમના નામ તો નહીં આપીશ, પણ એવા છોકરાઓ કે છોકરીઓ અવેલેબલ છે કે જેમણે દરેક પરીક્ષાઓમાં ક્યારે ઇન્ટરવ્યુ પહેલી વાર આપ્યું છે, લાસ્ટ એક્ઝામમાં ઇન્ટરવ્યુ પહેલી વાર આપ્યું, સીધી પહેલી જ વખતમાં ક્લાસ 1 ક્લિયર કરી હતી. ત્યારે ઘણા લોકો એવું છે દર વખતે ઇન્ટરવ્યુ આપે છે, દર વખતે રહી જાય છે, ક્યારેક આ ઇન્ટરવ્યુ આપે તો છેલ્લે ક્લાસ 2 માં સિલેક્શન થાય છે, પરંતુ પહેલી જ વારના ઇન્ટરવ્યુ, પહેલી જ વારમાં ક્લાસ 1, અત્યાર સુધી કોઈ પણ પરીક્ષા નહીં. આ સિવાય તમે યુપીએસસી માં જોશો તો તમને ઘણા ઓપ્શન દેખાશે, ઘણા ટોપર્સ કે જેમણે કન્ટિન્યુ 5 વર્ષ ના પ્રિલિમ્સ ક્લિયર કરી છે, સીધું 6 વર્ષે પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યુ અને ફાઇનલ સિલેક્શન. તો તમે પોસ્ટ માટે ડિઝર્વિંગ બનો. જ્યારે તમે પોસ્ટ માટે ડિઝર્વિંગ બનશો તે સમયે તમારી નોકરી તમને પાકી લાગી જ જશે, તેમાં કોઈ વસ્તુનો સંકોચ જ નથી. એક્ઝામ હંમેશા તમને પાક્કો છે. અને એક હંમેશા અમારા પ્રિન્સિપલ હતા સ્કૂલમાં, તેમણે એક વાત કરી હતી કે કર્યા વગર કશું મળતું નથી અને કરેલું કદું ફોકટ જતું નથી. તમે આજે જે તમારું નોલેજ મેળવ્યું હશે તે નોલેજ આજે નહીં તો કાલે તમને દરેક જગ્યાએ કામ લાગશે. તમે ખાલી એનું એપ્લિકેશન શીખી લો
એટલે આજે તમે નોલેજ છે જે ફિલ્ડનું અત્યારે તમે પ્રિપેરેશન કરો છો તે ખરેખર તમારી કાલની આવતી પોસ્ટ માટે જ છે, નથી કોઈ હવામાં પ્રિપેરેશન કરી રહ્યા. Yes. ત્યારે ફિલ્ડમાં તમારે ઘણી વસ્તુને ટેકલ કરવાની છે, સ્ટ્રેસ હોય છે, ટાઈમ મેનેજમેન્ટ હોય છે, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હોય છે, પોલિટિકલ પ્રેશર્સ હોય છે, અને અધિકારીને ઘણી વસ્તુને ડીલ કરવાની હોય છે, લોકોને કેવી રીતના સાચવવાના જે, અને ખરેખર લોકોને કેવી રીતના ફાયદો અપાવવો, અને એ વસ્તુને કેવી રીતના પોલિસી ઇમ્પ્લિમેશન થી લઈને પોલિસી મેકિંગ સુધી દરેક જગ્યાએ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હોય છે. તો આ દરેક વસ્તુમાં તમને જો તમારે વિવિધ વિષયનું નોલેજ હશે તો તમને ઘણું કામ લાગશે, અને તમને આ જે મહેનત કરવાની જે તમને ટેવ પડી છે તે ટેવ તમારી ખરેખર ફાયદો અપાવશે જ. એટલે તમારે મહેનત કરવાનું ક્યારેય છોડવું નહીં જોઈએ, અને નિરાશાઓથી હંમેશા બચવું. જો તમને જે વસ્તુ નિરાશા આપે છે તેને જોવું. તમને કોઈ એક સ્થિર વસ્તુ હશે કે તમારા અમુક મિત્રો હશે નેગેટિવ, કે તમારું સોશિયલ મીડિયા નેગેટિવ હશે, તમારી પાસે ગ્રુપ નેગેટિવ હશે, કે કોઈને કોઈ વસ્તુ નેગેટિવ, તો તે નેગેટિવ વસ્તુને પકડો અને તમારા જીવનમાંથી કાઢી નાખો. એ જ્યારે તમે એ અવકાશને દૂર કરશો ત્યારે ઓટોમેટિક એ વસ્તુ પોઝિટિવનેસ થી ભરાઈ જશે. કોઈક ને કોઈ વસ્તુ માણસના જીવનમાં આવે છે અને પોઝિટિવનેસ આવશે જ. અને જ્યારે પોઝિટિવનેસ ને તમે રાખશો તો ઓટોમેટિક તમારી કોઈ પણ એક્ઝામ ક્લિયર થશે સમય સાથે. પણ દિશા હંમેશા સાચી રાખવી તે ધ્યાન રાખવું, કોઈ પણ ખોટી દિશાથી બચવું. તો થેન્ક યુ વેરી મચ સર, આજે તમારો સમય કાઢવા બદલ. અને આ રીતે જ આગળ જો ગાઈડન્સની જરૂર હશે, પ્રેરણાની જરૂર હશે તો સર ફરીથી આપણે એક આવો સેશન કરીશું. ત્યાં સુધી સર થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ મળીશું.